યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના આદેશ મુજબ આજે કચ્છ જિલ્લાના બેંક કર્મચારીઓએ બેંક ઓફ બરોડા ખાતે એકત્રિત થઈ 5 દિવસીય બેન્કિંગ લાંબા સમયથી લાગુ કરવાની માંગને લઈને સરકાર તથા ઇન્ડિયન બેંક્સ એસોસિએશન વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લાના વિવિધ બેંકોના 200થી વધુ કર્મચારીઓ જોડાયા હતા। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ તાત્કાલિક સંતોષવામાં આવે તેવી રજૂઆત કરી હતી। આંદોલનનું નેતૃત્વ ગુજરાત બેંક યુનિયનના જિલ્લા મંત્રી શ્રી અશોક ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા અગાઉથી જ 5 દિવસીય બેન્કિંગની માંગને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના વિરોધમાં કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે। આ પ્રસંગે જિલ્લા મંત્રી અશોક ભટ્ટે જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં કર્મચારીઓની યોગ્ય માંગ સંતોષવામાં નહીં આવે તો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા રાષ્ટ્રીય સ્તરે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે અને તેમાં તમામ બેંક કર્મચારીઓને જોડાવાની અપીલ કરવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શનના કારણે થોડા સમય માટે બેન્કિંગ કામગીરી પર અસર જોવા મળી હતી। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના આદેશ મુજબ બેંક કર્મચારીઓને ઘણા વખતથી લાંબા સમયની પડતર માંગણી છે કે 5 ડે બેન્કિંગમાં આવવું જોઈએ। છેલ્લા 7-8 વર્ષથી અમારા સેટલમેન્ટ જે થાય છે એની અંદર 12th બાયપેટાની અંદર પણ એક એશ્યોરન્સ ગવર્મેન્ટે આપ્યું હતું અને જો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની એપ્રુવલ મળશે તો 5 ડે બેન્કિંગ અમે આપીશું એવી વારંવાર અમારી માંગણીઓને સરકાર પાછી ઠેલ્યા કરે છે। અમારી આજે જે ધરણા કે પ્રદર્શન અમે જે રાખેલ છે માત્ર એક 1 પોઈન્ટ એજન્ડા છે આજે, અને એ છે કે અમને જલ્દીથી જલ્દી 5 ડે બેન્કિંગ મળે। આગામી દિવસોમાં જ્યારે પ્રાઇવેટાઇઝેશન તરફ બેંક સરકાર વધુ પડતી આગળ વધી રહી છે ત્યારે પણ આવનાર દિવસોમાં જલદ પગલાં જો ઉપરથી એઆઈબી અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ કાંઈ ઉપરથી આદેશ આવશે તો આગામી દિવસોમાં 1 ફેબ્રુઆરીની અંદર એક હડતાળનું પણ એલાન આપવામાં આવેલ છે।